જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અનુજ ફૂડ ક્યુઝિનમાં। જો તમે વ્રત અને ઉપવાસ કર્યો હોય ને એ ટાઈમે તમને જમવામાં કોઈ ફરાળી સેન્ડવિચ આપી દે તો કેવી મજા પડી જાય। તો આજે આપણે બનાવીશું ક્રિસ્પી અને યમ્મી ફરાળી સેન્ડવિચની રેસીપી। જો તમને મારી ચેનલ ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। ફરાળી સેન્ડવિચ બનાવવા માટે મેં અહીં 1 કપ મોરૈયો લીધેલો છે અને 1/4 કપ સાબુદાણા લીધેલા છે। મોરૈયા અને સાબુદાણાને આપણે પીસી લેવાના છે। મોરૈયો અને સાબુદાણાને આપણે મિક્સરની જારમાં લઈ લઈએ અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ। મોરૈયા અને સાબુદાણાનું આ જે ફરાળી લોટ બને છે તેનું ટેક્સચર હાંડવા અને સૂજીના જેવું કરકરું રાખવાનું છે। તેને એકદમ ગ્રાઇન્ડ કરવાનું નથી, તેને આવું હલકું કરકરું રાખવાનું છે। આપણે સેન્ડવિચ જોડે ખાવા માટે એક ગ્રીન ચટણી તૈયાર કરીએ। તેના માટે મેં અહીં થોડા લીલા ધાણા લીધેલા છે, તેમાં અડધી વાડકી સિંગદાણા એડ કરીશું અને તેમાં 2 લીલા મરચાં એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। 1 ચમચી જીરું પાવડર એડ કરીશું અને થોડો લીંબુનો રસ એડ કરી દઈશું। લીંબુનો રસ એડ કરવાથી ચટણીનો ગ્રીન કલર રહે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે। ત્યારબાદ તેમાં અડધો કપ પાણી એડ કરીને બધું બરાબર ગ્રાઇન્ડ કરી લઈશું। આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે, તેનો એકદમ મસ્ત એવો ગ્રીન કલર આવેલો છે। હવે આપણે એક વાડકામાં ફરાળી લોટને લઈ લઈશું, તેમાં 1 કપ છાશ એડ કરીશું અને મિશ્રણને બરાબર હલાવી લઈશું। છાશને ધીમે ધીમે એડ કરવાની છે। ત્યારબાદ તેમાં હું બીજો કપ પણ છાશ એડ કરું છું। ટોટલ મેં અહીં 2 કપ છાશ યુઝ કરી છે। હવે મિશ્રણને બરાબર હલાવી લઈશું। હવે ફરાળી લોટને ઢાંકણથી ઢાંકીને 5 થી 10 મિનિટ રેસ્ટ માટે સાઈડમાં રાખી લઈશું। બીજી બાજુ આપણે બટાકાના પૂરણની તૈયારી કરીશું। તેના માટે અહીં એક કઢાઈ લીધી છે। કઢાઈમાં 3 ચમચી તેલ એડ કરીશું અને 1 ચમચી જીરું એડ કરીશું। ત્યારબાદ 5 થી 6 નંગ બટાકા બાફીને છોલીને મેશ કરી લીધેલા છે તે એડ કરીશું। ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, 1 ચમચી જીરું પાવડર એડ કરીશું અને 3 ચમચી લીલી ચટણી એડ કરીશું। આ ચટણી એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેનો કલર પણ એકદમ સરસ દેખાય છે। ત્યારબાદ તેને ફ્રેશ કોરિએન્ડરથી ગાર્નિશિંગ કરીને હલાવી લઈશું। મિશ્રણને બરાબર હલાવવાનું છે। જો તમે નોનસ્ટિક તવી યુઝ કરતા હોય તો તમે નોનસ્ટિક યુઝ કરી શકો છો। અત્યારે જે તમને માપ બતાવી રહી છું તેનાથી 4 થી 5 સેન્ડવિચ બનશે। ત્યારબાદ તેમાં 1.5 ચમચી સિંગદાણાનો પાવડર એડ કરીને તેને બરાબર હલાવી દઈશું। બટાકાનું પૂરણ થોડું કઢાઈને ચીપકશે એટલે તેને બરાબર રીતે હલાવતા રહેવાનું છે। આપણું બટાકાનું સ્ટફિંગ રેડી છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેમાં થોડો લીંબુનો રસ એડ કરી દઈશું।
5 થી 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો ફરાળી લોટ બરાબર પલળી ગયો છે. તેમાં અડધો કપ પાણી એડ કરીને બરાબર હલાવી લઈશું. આપણને આ જ કન્સિસ્ટન્સીનું બેટર જોઈશે. નોર્મલી આપણે ઇડલીના ઢોકળામાં જે કન્સિસ્ટન્સીનું બેટર રાખતા હોય તે જ કન્સિસ્ટન્સીનું બેટર રાખવાનું છે. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 2 થી અઢી ચમચી ગ્રીન ચટણી એડ કરીને મિશ્રણને બરાબર હલાવી લઈશું. હવે તેમાં એક નાની ચમચી ખાવાનો સોડા બેકિંગ સોડા હું એડ કરું છું અને તેમાં એક ચમચી પાણી એડ કરીને ખાવાના સોડાને એક્ટિવેટ કરીને એક જ દિશામાં બરાબર હલાવી લઈશું. અહીં તમારે એક જ દિશામાં હલાવવાનું છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, તેથી બબલ્સ જે અંદર ફૂલે તે બેસી ના જાય. હવે મેં અહીં એક સેન્ડવિચ મેકર લઈ લીધેલું છે. તેને આપણે ઘીની મદદથી ગ્રીસ કરી લઈશું અને તેમાં એક પતલું લેયર બેટરની મદદથી બનાવી દઈશું. આ કન્સિસ્ટન્સીનું બેટર રાખશો તો તમે સરસ એવું પતલું બેટર સ્પ્રેડ કરી શકશો. ત્યારબાદ તેની ઉપર જે બટાકાનું પૂરણ બનાવ્યું હતું તેને સ્ક્વેર શેપ આપીને તેની ઉપર મૂકી દેવાનું છે. તેની ઉપર આપણે બેટરને એડ કરીને ઢાંકી દઈશું, કવર કરી લઈશું. બીજી બાજુ પણ ઘીની મદદથી ગ્રીસ કરી લઈશું અને સેન્ડવિચ મેકરને બંધ કરીને ગેસની ઉપર તેને રોસ્ટ કરી લઈશું. બંને સાઈડ ફેરવતા સેન્ડવિચને રોસ્ટ કરવાની છે. થોડાક ટાઈમ પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી દઈશું, તેથી આપણી સેન્ડવિચ ક્રિસ્પી બનશે અને તેનો ગોલ્ડન બ્રાઉન કલર આવશે. વચ્ચે સેન્ડવિચ મેકર ઓપન કરીને તેની ઉપર ઘી સ્પ્રેડ કરવાનું છે. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને તે ક્રિસ્પી બને છે અને તેનો ગોલ્ડન બ્રાઉન કલર આવે છે. તો તૈયાર છે આપણી યમ્મી, ટેસ્ટી અને ક્રિસ્પી ફરાળી સેન્ડવિચ, જે તમે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકો છો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.